11,111 રૂપિયા. આજથી સાતમાની સુધી તક્ષક નામનો નાગ કરશે. તમે મારા પિતાજીના ગળામાં અમારા નાગને અમારા સર્પને પણ કર્યો છે. તો એ સર્પની જાગીર તમને કરતો છે. મેંગો રિસોર્ટની બારોબારનું ટ્રાફિક જો તમે. ભાગવત સપ્તાહનું આયોજન છે અને સુરત, રાજકોટ. જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે. અને વ્લોગ ચાલુ કર્યો છે આજે વાડીએથી અને વાગ્યા છે અત્યારે 8:30 અને વાડીએ ચક્કર મારવા આવ્યા છે. જે વાવેતર થઈ ગયું છે આપણે અડદનું, એ અડદ તો આપણે જે વાવેતર કર્યું ને એના બીજા દિવસે જ અડદ તો એમાં કોટા આવવા માંડ્યા હતા. અને હવે બે દિવસમાં હાર દેખાવા મળશે અડદની. અને પાણી પાવાની જરૂર નથી પડી, એટલે એ એક મોટો ફાયદો થયો છે. પાણી પાવાનો થોડું ગારો હતો પણ પાણી ન પાવું પડ્યું. કોયડાના જે રીતે અડદ થાય ને એ રીતે જ અડદ વવાઈ ગયા છે કમ્પ્લીટ. અને જો હવે વરસાદ થોડો ઘણો આવે તો કંઈ વાંધો આવે એવો છે નહીં, અને ઉગાવો પણ સારો એવો થઈ જાય. હું તમને બતાવું જો કઈ રીતે એને અડદ કોટાઈ ગયા છે. અડદ જોજો કોટા લઈ લીધા જો અડદ જો આવી રીતે કોટાઈ ગયા છે અડદ. આજે જવાનું છે આ તાલાળા શ્રી ગણેશ પાર્ટી પ્લોટ, જ્યાં મેંગો રિસોર્ટની બાજુમાં છે. ત્યાં આપણે સાફાવાળવા જઈએ, ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. મહાદેવ પ્રસાદ વક્તા છે અને આપણે આજે જવાનું છે ત્યાં. અને મળીએ આગળ વિડીયોમાં. તો ફેમિલી, આપણે પહોંચી ગયા છે ગણેશ પાર્ટી પ્લોટ અને જો અહીંયા સપ્તાહનું આયોજન કરેલું છે. શ્રી સ્વાગતમાં ભાગવત સપ્તાહ છે એટલે શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા બિરાજમાન છે. અને જો અહીંયા અંદર હોલમાં પ્લાન છે આખો સપ્તાહનો, ભાગવત સપ્તાહનો. અને બાજુમાં છે જો ગણેશ પાર્ટી પ્લોટ, હવે મેંગો રિસોર્ટ. આ હોલમાં આયોજન કરેલું છે સપ્તાહનું. હજી મહાદેવ પ્રસાદ આવ્યા નથી અને બધા પોથીના દર્શન કરે છે. વ્યાસપીઠના દર્શન કરી અને પછી સપ્તાહનો લાભ લે છે બધા. અત્યારે વ્યાસપીઠના દર્શન કરી અને પોથી પણ ત્યાં જ હોય છે. અને હવે આગળ વિડીયોમાં આપણે જોશું મહાદેવ પ્રસાદ આવે પછી સપ્તાહનો લાભ લઈ લઈએ. સિંગાડા પરિવારના મિત્રો જિંદગીના દિવસો તમને મને આપ્યા છે, તમે બેઠા છો એવું નહીં સમજવાનું કે લગ્ન બેઠા છો. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના તમારા એને એવું કર્યું કે બેઠા છીએ ને આપણે જમપુરી ઉપર લખ 84 ઉપર લીટા તાણીએ છીએ. અહીં નવરા બેઠા એવું નહીં સમજવાનું, કારણ કે ભગવાનનું એક નામ એવું છે જેનો પ્રસંગ આવશે કે અધમ અજામિન અગસે છૂટ્યો કરી પુત્ર પુકાર. અધમ માણસનો બ્રાહ્મણ હોવા છતાં માંસ ખાતો હતો, પર ધર્મની નાની ઘરની અંદર હતી અને વ્યભિચારી માણસ. પણ નારદજી જેવા સંત મળી ગયા ને એને કહ્યું તારા દીકરાનું નામ નારાયણ રાખી દે. એ દીકરામાં એટલો પણ મરવાનો થયો ને એ વખતે ભગવાને ત્યાં આવી અને એને જવાબ આપ્યો કે બોલ હું કામ છે અજામિનને, કે પ્રભુ આ જમના મારથી બચાવો. લક્ષ્મીજીએ રોક્યા, યાદ રાખો ભગવાન કે પ્રભુ તમે જાઓ છો ને એ તો એના દીકરાને બોલાવે છે. એ નારાયણ તમારું નામ નથી લેતો. ભગવાન કે ભલે એના દીકરાના રૂપમાં બોલાવે છે પણ મને બોલાવે, કારણ કે નામ મારું નારાયણ છે. ગણેશ પાર્ટી પ્લોટ છે આવ્યો છે તાલાળા, ને તાલાળામાં ગલિયાવાડ રોડ ઉપર છે ને આ ગણેશ પાર્ટી પ્લોટ આવ્યો છે. અને બાજુમાં મેંગો રિસોર્ટ છે એ તો બધાને ખબર જ હશે. અને એ પણ હિરણ નદીના કાંઠે એક્ઝેક્ટ જ્યાં છે પાર્ટી પ્લોટ અને અહીંયા છે નદી. આપણે આગળ વિડીયોમાં તમે જોયું છે શ્રીબાઈ આશ્રમ પણ આ નદીને આગળ વળાંક આવે ને ત્યાં જ શ્રીબાઈ આશ્રમ છે. ચેક ડેમ બનાવેલો હતો ને ગયા વર્ષે જ આને રિપેર કર્યો હતો. આખો ટૂંકમાં સિમેન્ટથી જ્યાં તૂટી ગયેલું હતું ને બધું સિમેન્ટથી પાછું હાંધ્યું હતું. અને જો આ વખતે પાણી એટલું એવી આવ્યું છે ને એટલે બધું ફેંકીને ઘા કરી દીધું. જો અહીં સુધી આવી ગયા દેખાયા, આ તમે જો ને ત્યાં સુધી પાણીને ઘા કરી દીધા. એનાથી આગળ પણ છે જો 2 કટકા અહીંયા પડ્યા છે. તો એથી અંદાજ આવે છે કે કેટલું પાણી આવ્યું હશે. તો વિરામ બાદ હવે
સપ્તાહની ફરી શરૂઆત થઈ ગઈ છે અને બધાએ પ્રસાદી પણ લઈ લીધી છે, બધા બહેનોએ અને ભાઈઓએ. સિંગાડા પરિવારના બધા પિતૃઓ પણ અહીંયા ફોટા રાખેલા છે, કેમ કે સમસ્ત સિંગાડા પરિવાર દ્વારા આયોજિત કરેલું સપ્તાહનું આયોજન છે. અને હવે મહાદેવ પ્રસાદ આવે એટલી વાર છે. વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળ મહાદેવ પ્રસાદને આપણે સાંભળશું. પૂજ્ય દાદા પધાર્યા છે, સૌને આપણે એમને આમંત્રિત કરીએ છીએ. દ્વારિકાધીશ તારો રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો રે. દ્વારિકાધીશ તારો રંગ લાગ્યો રે, રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો રે. દ્વારિકાધીશ તારો રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો રે. દ્વારિકાધીશ તારો રંગ લાગ્યો, રંગ લાગ્યો. દ્વારિકાધીશ તારો રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો રે. દ્વારિકાધીશ તારો રંગ લાગ્યો, દ્વારિકાધીશ તારો રંગ લાગ્યો રે. મારા દ્વારિકાધીશ તારો કરુણા, ત્યાગ, ધર્મ, ન્યાય, નિષ્કપટતા, સમતા આવા ગુણો હોય તો આપણે અધિકારી બની શકીએ. ધર્મના રક્ષણના કાજે ધર્મનો અંશ બચે એના માટે ઉત્તરાની પ્રાર્થના. રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરે એમ નહીં, પોતાની આંખ, પોતાની વૃત્તિ, પોતાની વાણી, પોતાનું મન બધું ભગવાનમાં સમર્પિત કરે એવા પિતામાં ભીષ્મ એવું જીવન હોય તો આપણે અધિકારી બની શકીએ. ભગવાને વિજય અપાયો છે યુધિષ્ઠિરને. યુધિષ્ઠિર પ્રત્યે ભગવાનને પ્રેમ હતો એમ નહીં, પણ ન્યાય કરનારો વ્યક્તિ ગાદી ઉપર શોભે. ખાલી 13 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું કૌરવોએ. એ 12 વર્ષની સ્થિતિમાં 13મું અજ્ઞાતવાસ હતું. 12 વર્ષની સ્થિતિમાં તો એવા બધાને નિર્માલ્ય બનાવી દીધા હતા. ભગવાને કહ્યું કે આ 100 વર્ષ સુધી રાજ્ય કરે તો આખું ભારત વર્ષ નિર્માલ્ય નથી. એટલે ભગવાને યુદ્ધમાં સૌથી વધારે પાંડવોના પક્ષ માર્યા, ધર્મના પક્ષ માર્યા. અને પછી તો ભગવાને બધાથી વિદાય લીધી. કાલે બધા મૂર્છિત થઈ ગયા ભગવાન જતા હતા ત્યારે. ભગવાને ગુરુ જામગલ, પાંચાલ પ્રદેશ, શૂરસેન પ્રદેશ, યમુનાનો તટ, બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય પ્રદેશ, સારસ્વત પ્રદેશ, મરુધન્વ પ્રદેશ એટલે રાજસ્થાન એ પાર કરીને સૌબીર એટલે સૌરાષ્ટ્ર એ પૂરું કરીને આભીર દેશ અને એમાંથી આનંદ પ્રદેશ એટલે દ્વારિકા. ભગવાને પ્રવેશ કર્યો દ્વારિકામાં અને શંખનું વાદન થયું છે, શંખ વાગ્યો છે. અને જેવો શંખ વાગ્યો દ્વારિકાધીશ પધાર્યા છે, ખ્યાલ આવી ગયો કે ભગવાન પધાર્યા છે. જેટલા પણ દ્વારિકાવાસીઓ હતા પ્રત્યેકના ઘર ઉપર દહીંના વાટકાઓ રાખેલા હતા, ચોખાની ઢગલીઓ રાખેલી હતી, શેરડીના સાંઠાઓ રાખેલા હતા, જળ ભરેલા કળશ રાખેલા હતા, ગુગળના ધૂપ રાખેલા હતા. અને દ્વારિકા વાળાઓ સ્વાગત કરવા માટે આવ્યા છે. નાચવા વાળા નટ લોકો આવ્યા છે, ગાનારા ગાયક વૃંદ આવ્યું છે, બિરદાવનારા વખાણનારા માગધ લોકો આવ્યા છે, બંદીજનો આવ્યા છે. ભગવાન કૃષ્ણની સ્તુતિ કરતા કરતા પ્રવેશ કર્યો છે. અને ભગવાનને જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ભગવાનનું ચિત્ર કેવું હતું, શબ્દ ચિત્ર વ્યાસજીએ રજૂ કર્યું છે. Sham
ભગવાનના મસ્તક ઉપર છત્ર તો આખું સફેદ કલરનું શ્વેત છત્ર અને વ્યજનૈહિ ઉપસ્કૃતઃ વિભૂષિત હતું શું હાથમાં કૃષ્ણના રાજમાર્ગે ચામર ઢોળવા વાળા એ સફેદ ચામર હતી, ઉપર છત્ર હતું સફેદ. પ્રસૂન વર્ષે ઉપરથી પુષ્પની વૃષ્ટિ હતી. જેટલી પણ અટારીઓ દ્વારિકાના તમામ મકાન 7 માળના હતા. એક એવું મકાન ન હતું જે 1 માળનું હોય, બધા 7-7 માળના. આ અત્યારે બધી બિલ્ડિંગો જો ને આપણે એટલે કે મોટી મોટી બિલ્ડિંગો દ્વારિકાની દેણ છે. આ દ્વારિકાની વ્યવસ્થા હતી. બધાના મકાનો ઉપર સોનાના શિખરો હતા. 9 લાખ મકાનો સોનાના શિખર વાળા હતા. આપણે અત્યારે ઘનશ્યામ લાગતા હતા. આજુબાજુમાં જે લોકો હતા એ બધા ગોરા લોકો હતા. એવું લાગતું હતું કે સૂર્ય ચંદ્ર એની વચ્ચે કાળો મેઘ અગેન હોય એમ ભગવાન પધારતા હતા. એક પણ વ્યક્તિ એવા ન હતા જેને ભગવાને એની સામે ન જોયું હોય. કોઈ આમ ભગવાનની સામે જોઈ દ્વારિકાધીશ એમ કહે તો ભગવાન કોઈને હાથ ઊંચો કરે, કોઈને નમન કરે, કોઈને સ્મિત આપે, કોઈને આંખ આપે. એક વ્યક્તિ એવો હતો જેને કૃષ્ણએ પ્રેમ આપ્યો. ભગવાને પ્રવેશ કર્યો, વડીલોને પગે લાગ્યા છે. અને મેં કાલે ચર્ચા કરી હતી સિંગાડા પરિવાર બીજો આમાં છે પ્રથમ સ્કંદમાં. પ્રહલાદી વાદના શ્લેષ આશ્લેષ ભગવાને બધાને છાતીથી લગાડ્યા. જે એમના બહુ પ્રેમી લોકોના છાતીથી લગાડ્યા, પોતાના શ્વાસની શ્વાસ જોડ્યો. એમની માતાઓ જે હતી 11મા અધ્યાયમાં 28મા શ્લોકમાં છે પરિશ્વક્તસ્વ માતૃભિઃ. જેટલી એની માતાને પગે લાગવા ગયા ભગવાન માતાને પગે લાગીને માતાએ 2 હાથ પકડી અને પરિશ્વક્ત છાતીથી લગાડ્યા. એટલે ભગવાન કૃષ્ણને એમની માતાઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. બધા તમામ રાણીઓને પણ મળ્યા છે. ભગવાન ઘણા સમય પછી આવ્યા હતા. બધાએ એમનું સ્વાગત કર્યું છે. થોડો સમય થયો ત્યાં અર્જુન આવ્યા છે દ્વારિકા. ભગવાને કહ્યું ચાલો પાછું તમારે મારી સાથે આવવાનું છે. ભગવાન હસ્તિનાપુરમાં આવે છે અને સભામાં બેઠા હોય ત્યાં દ્રૌપદી આવે છે, રડતા આવે છે. દ્રૌપદી કૃષ્ણનો હાથ પકડી લે છે. કૃષ્ણને કહે કૃષ્ણ તમે જે અભય વચન આપ્યું હતું ને કે ઉત્તરા તારા ગર્ભને કંઈ થશે નહીં. ઉત્તરાનો ગર્ભ મરેલો છે. ઉત્તરાયા હતો ગર્ભ ઈશેના આજીવિત પુનઃ. મરેલો જે નહોતો પરીક્ષિત. ઉત્તરા લઈ ગયા છે દ્રૌપદી. ઉત્તરા જે પ્રસૂતિ ગૃહમાં હતા ત્યાં તો કુંતી રડતા હતા કે અમને અમારો વંશ ના રહ્યો એનું કંઈ દુઃખ નથી, પણ લોકો કહે છે કે દ્વારિકાનો નાથ જેની સાથે ઊભો હતો એનો વંશ ના રહ્યો. અમને દુઃખ એ બાબતનું છે કે તારા મસ્તક ઉપર કાળી કેવી લાગે. ત્યાં તો એના બેન સુભદ્રા રડતા હતા. પ્રસૂતા ગૃહમાં ગયા ત્યાં તો ઉત્તરાએ ભગવાનને જોઈને ફેરવી લીધું છે. ભગવાનની બાળકને લીધું હાથમાં. મહાભારતમાં આખી કથા છે. અહીંયા તો એક જ શ્લોક છે. અશ્વત્થામાએ જે પ્રયોગ કર્યો તો બાળક મરેલો જેનો ઉત્તરાયા હતો ગર્ભ હતઃ મરી ગયો ગર્ભ. દ્વારકાધીશાએ બાળકને હાથમાં રાખ્યું છે. અગ્નિ પ્રજ્વલિત કર્યો છે. ચારે તરફ ભગવાને સરસવ પધરાવ્યું છે. ચારે તરફ કળશના જલથી ભરેલા લોટાઓ રાખ્યા છે. અગ્નિ પ્રજ્વલિત કરીને ભગવાને ત્યાં વિષ્ણુ યાદ કર્યો છે. ભગવાન દ્વારિકાધીશ ભગવાને પ્રતિજ્ઞા કરી 5 કે મેં મારા જીવનમાં આ જીવન હું સત્યના જ માર્ગ ઉપર રહ્યો હોય, હસી મજાકમાં પણ હું અસત્ય ન બોલ્યો હોય તો એ પુણ્યથી આ બાળક જીવિત થઈ જાય. મેં આ જીવન મારું પુણ્ય જેટલું પણ કર્યું હોય એનાથી આ બાળક જીવિત થઈ જાય. આ બાળકને જીવિત કરવો એમ નથી. લોકો ધર્મના માર્ગે નહીં ચાલે. 5 પ્રતિજ્ઞાઓ કૃષ્ણે કંસ અને કેશીને ધર્મપૂર્વક ગણ્યા હોય તો એના પુણ્યથી આ જીવિત થાય. કંસ અને કેશીને માર્યા એના કારણે જો સમાજનું કલ્યાણ થયું તો એ કલ્યાણના પુણ્યથી આ બાળક જીવિત થાય. એવી પ્રતિજ્ઞા કરીને ભગવાને અગ્નિની બાજુમાં બાળકને રાખ્યો. બાળકનો હાથ ફરકવા માંડ્યો. ભગવાને કે વિષ્ણુ ભગવાનની કૃપાથી બચી ગયું. આનું નામ વિષ્ણુરાજ રાખજો. પરીક્ષિતનું સાચું નામ વિષ્ણુરાજ છે. આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ ચડશે. તમે મારા પિતાજીના ગળામાં અમારા નાગને અમારા સર્પને પણ માર્યો છે તો એ સર્પની જાતિ જ તમને બદલો લીધે 7મા દિવસે તક્ષક નામનો નાગ ચડ્યો. પિતાજી જ્યારે સમાધિમાંથી બહાર નીકળ્યા ને આ સમાચાર સાંભળ્યા ત્યારે બહુ દુઃખી થયા. આવું કરાય? રાજાને શ્રાપ દેવાય? જાઓ એને સાવધાન કરો કે 7મા દિવસે તક્ષક કરો. ઋષિકુમારોએ જઈને સાવધાન કર્યા. એમણે વિચાર કર્યો કે ઓહો મુકુટ નીચે ઉતાર્યો. ખબર પડી કે ઓહો મારી સાથે તો આવી ઘટના થઈ છે. મેં
ઋષિનું અપમાન કર્યું છે, મારા આવા વિચારો કેમ થયા, મને આના માટે સજા મળવી જ જોઈએ. અને વિદ્યાર્થી આયુર્વેદ 7મા દિવસે તક્ષક કરશે રાજી થઈ ગયા, બધું છોડી અને જ્યાં સૌથી વધારે ઋષિઓ હતા, અત્રિ, વશિષ્ઠ, ચ્યવન, શરદવાન, ભૃગુ, અંગીરા, પરાશર, ઉતથ્ય, ઇન્દ્રપ્રભા, એ બધા ઋષિઓની વચ્ચે ગંગાજીના કિનારે જતા રહ્યા અને બે હાથ જોડી અને ઋષિઓને પ્રાર્થના કરી કે જેનું મૃત્યુ નિકટ હોય એ મનુષ્ય માટે અંતકરણ અને શરીર માટે યોગ્ય વિશુદ્ધ કર્મ કેવું. જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એ વ્યક્તિએ પોતાનું અંતકરણ અને શરીર આ બંને દ્વારા કરવા યોગ્ય વિશુદ્ધ કર્મ કયું. જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ સાદી ભાષામાં. અને એ પ્રશ્ન પૂછ્યો ત્યારે સતત એમ હતું કે હવે તો 7 દિવસ પછી મારું મૃત્યુ થઈ જશે, મને કૃષ્ણની સંપૂર્ણ વાતો સંભળાવવા વાળું હજુ કોઈ નથી રહ્યું, કોઈ મળ્યું જ નથી. એ વિચાર ચાલતો હતો ને આ તરફ સુખદેવજી તો અંદરથી હિલોડા જ મારતા હતા. કાલે આપણે વાત સાંભળી કે મને કોઈ એવો મળે કૃષ્ણનું જીવન સાંભળવા માટે, આખું ભાગવત સાંભળવા માટે. અહીંયા આની ઝંખના હતી કે મને કોઈ સંભળાવે, આની ઈચ્છા હતી કે હું કોઈને સંભળાવું. અને આ બંને ઈચ્છા ભેગી થઈ એટલે એ સમયે તત્ર અભવત ત્યાં ઉત્પન્ન થયા. તત્ર અભવત ભગવાન વ્યાસ પુત્ર, વ્યાસજીના પુત્ર સુખદેવજી પધાર્યા. 16 વર્ષની ઉંમર છે. એના હાથ, પગ, જાંઘ, ભુજાઓ, ગાલ અત્યંત કોમળ છે. એનું નાક ઊંચું છે, કંઠ ઊંચો છે, હાથ લાંબા છે, ગોઠણથી લાંબા, દિગંબર છે એકદમ, અને મુખ ઉપર સ્મિત છે, વાંકોડિયા વાળ છે. અને એવા સુખદેવજીએ પ્રવેશ કર્યો અને જેવો જ પ્રવેશ કર્યો ત્યાં તો નાના બાળકો એની આજુબાજુના પ્રમાણે કે ગાંઠો છે, ગાંઠો છે, ગાંઠો છે. અને જેવા બધા ઋષિઓની વચ્ચે સુખદેવજી આવ્યા છે, બધા લોકો ઊભા થઈ ગયા. ઓહો, જેનો એક પણ શબ્દ કોઈ સાંભળ્યો, જેની આભા જેવી હતી, લોકોને લાગ્યું કે ના કોઈ તપસ્વી છે. અને એકદમ પગ ઉપર પગ ચડાવી આંખ બંધ કરી અને એક સ્થાન ઉપર બેસી ગયા. એ બેસી ગયા ત્યારે એ કેવા લાગતા હતા એના માટે પૌરાણિક કહે છે. પ્રશાંતમાસી સર્વગુણપ્રભેદસં માસી સર્વગુણપ્રભેદ. અને એવું એ જ બ્રહ્મમાં નિષ્ઠા એ જ કરી શકે જેને નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય. સતત સમતાથી જીવન જીવાવું હોય તો એની બ્રહ્મમાં નિષ્ઠા થઈ જાય. બ્રહ્મમાં નિષ્ઠા થઈ જાય એટલે એ વ્યક્તિ સિંગાડા પરિવાર દ્વારા આયોજિત અને એની બાજુ ભાગવત સપ્તાહ અને ટોટલ ઓલ ઓવર 5800 પરિવાર છે જે દરરોજ માટે થોડા પરિવારો બધા આવશે અહીંયા સાંભળવા માટે, બધા અલગ અલગ સિટીઓમાંથી. 5800 પરિવાર અહીંયા આ સમસ્ત સિંગાડા પરિવાર દ્વારા જે આયોજિત છે ભાગવત સપ્તાહ ત્યાંનો બધા લાભ લેશે. અને દર વર્ષે સ્નેહ મિલન હોય છે સિંગાડા પરિવારનું. અને આજે 14મા વર્ષમાં ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે સિંગાડા પરિવાર દ્વારા. માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.